તપસ્યાનો રંગ મને લાગ્યો રે કાચની, તપસ્યાનો રંગ મને લાગ્યો રે નવ્વાણુંનો રંગ મને લાગ્યો તપસ્વી, નવ્વાણુંનો રંગ મને લાગ્યો રે નવ્વાણુંનો રંગ મને લાગ્યો નવ્વાણુંનો રંગ મને લાગ્યો રે તપસ્યાનો રંગ મને લાગ્યો તપસ્વી, તપસ્યાનો રંગ તને લાગ્યો રે તપસ્યા રમ જયકાર, તપસ્વીનો જય જયકાર, તપસ્વીનો જય જયકાર, તપસ્વીનો જય જયકાર, તપસ્વી જય જયકાર, 1 2 3 4 તપસ્વીનો જય જયકાર, 1 2 3 4 તપસ્વીનો જય જયકાર, રાણા ચોકમાં આવ્યા તપસ્વી, હરિએ હર્ષન માય, તે આવ્યા તપસ્વી, તે આવ્યા તપસ્વી, રાણા ચોકમાં આવ્યા તપસ્વી, હરિએ હર્ષન માય, તે આવ્યા તપસ્વી, તે આવ્યા તપસ્વી, અક્ષત ફૂલ રે વધાવો રે આવ્યા તપસ્વી, હરિએ હર્ષન માય, તે આવ્યા તપસ્વી, તે આવ્યા તપસ્વી, તપસ્યા કરતા કરતા ડંકો ઢોર બનાયા રે, તપસ્યા કરતા કરતા ડંકા ઢોર બનાયા રે, તપસ્યા કરતા કરતા ડંકા ઢોર બનાયા રે, તીના તારી નવ્વાણું જોઈને મને હરખ નાયા રે, તીના તારી નવ્વાણું જોઈને હરખ નાયા રે, તપસ્યા કરતા કરતા હવે તપસ્યા મારા હાસા, તપસ્યા મારા હાસા, આદિનાથ 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 આદિનાથ, નવાણું કરાવે આદિનાથ, હિંમત ઉડાવે આદિનાથ, જય જય શ્રી આદિનાથ, મોક્ષ પાવે આદિનાથ, નવાણું કરાવે આદિનાથ, આદિનાથ આદિનાથ, જય જય શ્રી આદિનાથ, આદિનાથ આદિનાથ, જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ, પ્રેમ સે બોલો આદિનાથ, યાત્રા કરાવે આદિનાથ, તપ કરાવે આદિનાથ, જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ, પ્રેમ સે બોલો આદિનાથ, મોટા બોલે આદિનાથ, નાના બોલે આદિનાથ, સૌ કોઈ બોલે આદિનાથ, જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ, બોલ શ્યાદેશ્વર ભગવાન, બધાને મન મન આદિનાથ આદિનાથ, જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ, જય શ્રી આદિનાથ, અરે વાહ તમારી નવાણું, અરે વાહ તમારી મારા સ્વરમાં આદિનાથ, જય જય શ્રી આદિનાથ, આદિનાથ આદિનાથ, ઉભા રહો સામે જુઓ. હરેશભાઈ મજામાં? બોલો કઈ. એકદમ ફાઇન. જયેશભાઈ કેવું પડે? દીકરીની 99 કરીને યાત્રા પૂછવાનું પડે. જય જય શ્રી આદિનાથ. પ્રેમ સે બોલો આદિનાથ. તપસ્વી
તપસ્વીનો જય જયકાર મૃત્યુંજયનો પાઠ છે તપસ્વીનો જય જયકાર થતું હોય કે કોઈ પણ પ્રસંગ શરૂ કરીએ અમે સૌથી વહેલા પહોંચીને અમે બધાની રાહ જોતા હોઈએ કે ભાઈ હવે આવશે હવે આવશે હવે આવશે એમ કરતાં કરતાં લગભગ શરૂઆતનો અડધો 1 કલાક તો એ લોકોની રાહ જોવામાં જતો રહેતો હોય છે લેકિન ખરેખર આજે અમારા લોકોનું સૌભાગ્ય છે કે આજે આપ સૌ અમારા બધાની રાહ જોતા હતા એટલે આનંદનો વિષય એવો છે કે જો 100 દાડા સાસુનો હોય તો 1 દાડો તો વહુનો હોય એ ભાવ સાથે આજની આપણે ભક્તિની શરૂઆત કરી એ 99 104 યાત્રા લગભગ બનતું એવું હોય અમારા મલાડના એક સંજયભાઈ અંબાલાલ છે આપણે સૌએ નામ સાંભળ્યું હશે સંજયભાઈ વખારિયા જે પણ વાક્ય બોલે એમાં લગભગ 99% સંજયભાઈ અંબાલાલે લખાણ હોય છે હવે વ્યક્તિ એટલા ભાવુક છે કે બોરીવલી સ્ટેશન પર ઊભા હોય અને જો ભાવનગરની ગાડી જતી હોય તો એ ગાડી માટે પણ ઘરેથી ચોખાઓ લઈને આવે કે ગાડીને બતાવે કેમ કે એ ગાડી મારા ગિરિરાજ સુધી લઈ જતી હોય છે એ ગિરિરાજના પ્રાંગણની અંદર 104 જાત્રા દીકરીએ કરી હોય આટલો અદ્ભુત માહોલ એટલે ખરેખર કહેવાનું મન થાય કે દીકરીના ઓવારણા લેવાનું મન થાય કે જ્યારે આપણને સૌને ખબર છે કે જ્યારે ઉપરનો સૂર્ય લગભગ 45 થી નીચે તપતો ન હોય એવા દિવસોમાં જ્યારે દીકરી 99 કરે ને ત્યારે ખરેખર એક વસ્તુ કહેવાનું મન થાય દાદાના ગાલ ગુલાબી હોતા જ નથી પણ જ્યારે આવા દીકરાઓ આવા ભર તડકામાં અને તપમાં જ્યારે પરમાત્માની 99 કરતા હોય છે ને ત્યારે મારા આદેશ્વર દાદાના ગાલ ગુલાબી થતા હોય છે એ જ ભાવ સાથે પદો આપણે એવા જ લેવા છે જે તમને અને મને બધાને આવડતો હોય હું એ પરિવારનો દીકરો તરીકે જ આવ્યો છું આપણે સૌ સાથે મળીને એવું ના બને કે જેના હાથમાં માઇક હોય ને એ એક જ વ્યક્તિ ગાય અને આપણે સૌ માત્ર મૌન બનીને એક દર્શક કે એક શ્રોતા બનીને જોઈએ આજે અહીંયા કોઈ શ્રોતા નથી પણ બધા સંગીતકાર છે ભાઈ એ ભાવ સાથે પ્રભુ આદિનાથ તારું નામ પ્રભુ આદિનાથ તારું નામ હો રોમે રોમે ચાલે અવિરત સંકીર્તન તારું કે રોમે રોમે ચાલે અવિરત સંકીર્તન તારું ni 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 za 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 sa re ga re ga ni ni za 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 ni ni za 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 sa re ga re ga ni ni za 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 ni ni za 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 sa re ga re ga ni za 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 ni ni za 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 sa re ga re ga ni za 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 पवन नी पाखों में गगन नी आँखों में पवन नी पाखों में गगन नी आँखों में प्रभु आदिनाथ तारू नाम प्रभु आदिनाथ तारू नाम प्रभु आदिनाथ तारू नाम प्रभु आदिनाथ तारू नाम हरे रोमे रोमे चाले अवीरत संकीर्तन तारू रोमे रोमे चाले अवीरत संकीर्तन तारू प्रभु आदिनाथ तारू नाम प्रभु आदिनाथ तारू नाम प्रभु आदिनाथ तारू नाम प्रभु आदिनाथ तारू હાલો હનુમાન એક તાળીના તાલ સાથે આપણે સૌ સાથે મળીને ચાલો માછી ગુંજન તારું કેળો માછી કિરણ તારું શણર શણગાર ધરે તારું પગથિયે શ્રી કંકણ તારું માછી ગુંજન
છે કંપન તારો આદિનાથના શરણે છે આ જીવન મારું ઋષભના ચરણે છે આ જીવન મારું પ્રભુ આદિનાથ તારું પ્રભુ આદિનાથ તારું નામ આદિનાથ તારું નામ પ્રભુ આદિનાથ તારું નામ શ્રી હરો કૃષ્ણને મળવાની ઘણી આશ છે કે જે અત્યારનું છે લગભગ વર્ષો પહેલા આ જ ધૂન પર એક પદ બનેલું જેના પરથી આપણું પદ બન્યું છે એમ કહેવાય કે જ્યારે પદ એ વ્યક્તિએ લખ્યું હશે એના પ્રેમિકાને કે એના પ્રેમીને ધ્યાનમાં લઈને લખ્યું હશે પણ હું તમને કહું મારો તો સાચો પ્રિયતમ એકમાત્ર મારો ઋષભદેવ પરમાત્મા અને એને જોઈને ખરેખર એમ થાય કે વર્ષે ભલે ને એક વખત જાત્રા કરું પણ પ્રભુ નયનમાં તો એવો વસેલો છે ને એટલે જ કહેવાનું મન થાય નયનને બંધ રાખી તેને જ્યારે તમને જોયા છે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે આ પદ આપણું નથી મારે જેમના પાસે ગૌરવ છે એ લોકો ગાતા નથી હવે જો બધા જ એમના પદ તો એ લોકો કઈ વાત બરાબર છે આ પદ તો તમારું કહેવાય એ લોકોના જમાનામાં કે અમારા જમાનામાં તો આ પદ જૂનું થઈ ગયેલું હતું કોઈ સાંભળતું નતું તમારા વખતે તો પદ ચાલતું હતું ને ભાઈ માસી એટલે માસી માત્ર માસાને જ કીધું છે ઋષભદેવ નથી કેવું નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે એના કરતા નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે હૃદય મંદિરના મારા દેવ મેં તો તમને માન્યા છે નજરમાં ભરેલા તો હૃદયમાં તમને રાખ્યા છે નયનને બંધ રાખી મારો છું
શું ચાલે છે કળિયુગ લગભગ બે વર્ષમાં છે ને બહુ સરસ મજાનો ડિફરન્સ હતો કે સતયુગમાં કાર્ય મારા પ્રભુના ધ્યાનથી થતું હતું પ્રભુને ખબર હતી કે પોતાના ધ્યાનથી જે કાર્ય સિદ્ધમાં મૂકો ને એ સિદ્ધ થઈ જાય પણ કળિયુગમાં પોસિબલ નથી પ્રભુને પણ ખબર છે એટલે લગભગ અત્યારે છે ને ઓપ્શનનો જમાનો ચાલે છે એટલે પરમાત્માને પણ ખબર છે કે સતયુગમાં જે કાર્ય મારા ધ્યાનથી થતું હતું કળિયુગમાં એ જ કાર્ય મારા પ્રભુના નામથી થતું હોય છે બેટા ઘણી વખત એવું થતું હતું ને કે આટલો બધો તાપ હોય કે લગભગ થાક લાગતો હોય આપણે લગભગ ટ્રાય કરીને આવી આદત પણ ન દાદાને આટલી બધી વખત યાત્રા કરવાની કેટલી વખત દાદાનું નામ લીધું હોય અને ખરેખર એમ લાગે કે એક આમ કહેવાય ને હવાની લહેર હા લિટરલી આમ એમ લાગે ને કે કોઈ પીઠ પર તરીકે બેઠું છે લગભગ કેટલી વખત એવું બન્યું હોય કે દાદાનું નામ લો અને આમ કહેવાય કે કદાચ કોઈ અવારનવાર હવા આવતી જતી હોય અને એ જ આપણને ઉચકીને ઉપર સુધી લઈ જતું હોય એવા આપણે બધાને જ હું કહું નવાનું તો બહુ દૂરની વાત છે આપણે એક જાત્રા કરવા જતો હોય જે લગભગ એજન્ટ છે એ લોકોને પણ ખબર હોય કે ભાઈ ચડવાનું ખબર છે કે શક્તિ નથી પણ છતાં હિંમત કરીને શરૂ કરે અને દાદાના શિખરે પહોંચે તો તમારી કે મારી તાકાત ખરી હવે દાદા પાછળ બેઠો હોય દાદા ઋષભનું નામ લઈએ દાદા આદિનું નામ લઈએ કહેતા 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 દાદાનું શિખરે દેખાય
ઓ જારી લીધો છે તારો હાથ જન્મ જન્મનો સાથ તું જ મારી પ્રીત છે તું જ મારું ગીત છે મારો છે તારો અસંગાત તું જ મારી પ્રીત છે તું જ મારું ગીત છે મારો છે તારો અસંગાત જાલી લીધો છે તારો હાથ જન્મ જન્મનો સાથ ભાઈ શબ્દ શું છે જાલી લીધો છે ભાઈ આ પ્રશ્ન એ પૂછું કે ભાઈ આપણા સૌથી ફેવરેટ ભગવાન કયા અચ્છા એટલે જેની જાન હોય એના ગુણગાન ગાવાના હા એટલે અગર ગીતનાની 99 કહી રહ્યો તો મને લાગે આપણે બધાના મોઢામાંથી નેમી યાદ નીકળે પણ હું સાચું કહું હા કોઈના એટલે બધાના છે ને અલગ અલગ હોય એમને પૂછો તો એમને ઈ કે આદિનાથ ભગવાન કોઈ મને પૂછે તો હું શંખેશ્વરનો ભગત છું કોઈને પૂછે તો કોઈ નેમનો ભગત હોય એટલે આપણે બધા જ અલગ અલગ પરમાત્માના એવા ગાંડા ભગત છે ને 24 તીર્થંકર પ્રત્યે પ્રેમ કરો લેકિન આમ કોઈ પણ જગ્યાએ જઈએ અને પોતાના પરમાત્મા સાથેનો લગાવ હોય ને તો ઈ પરમાત્મા ગોતીએ ખરા અને કદાચ ન પણ ગોતતો તો એ ખબર પડી કે ચલો બાજુમાં શંખેશ્વર દાદા છે સમય હોય કે ના હોય પણ મૂળનાયક દાદાની પૂજા કરીને પણ એ શંખેશ્વર દાદાની પૂજા તો કરીએ કે નેમિનાથ દાદાની જે પણ હોય આ જે પરમાત્મા તમારા ફેવરેટ છે ને એ કોઈક આવી જ ભક્તિના પ્રસંગમાં તમારી બાજુમાં આવી જ રીતે બેઠા હતા કોઈક ભાવમાં પોતાના પુરુષાર્થ પર પોતાના સિદ્ધિ મેળવાના બળ પર આજે સિદ્ધશિલાની ગોદમાં રમી રહ્યા છે પણ એમનો પુરુષાર્થ હતો કે અત્યારે સિદ્ધશિલાની ગોદમાં રમી રહ્યા છે આપણા બાજુમાં પણ એક વ્યક્તિ એવો બેઠો છે કે કદાચ આપણે નહીં ઓળખતા હોઈએ ને તમારે એટલું જ કરવાનું છે કે એનો હાથ એક જ મિનિટ મનન હાથ પકડીને છે ઉપર કરવાનો છે કેમ કે શબ્દ એવું છે ઝાલી લીધો છે તારો હાથ તમને નથી ખબર કે તમારો બાજુવાળો વ્યક્તિ કદાચ ભાવિનો સાધુ હોઈ શકે ભાવિની શ્રમણી હોઈ શકે ભાવિનો આચાર્ય ગચ્છાધિપતિ કે ભાવિનો તીર્થંકર આત્મા હોઈ શકે આપણે માત્ર કોઈ છે તીર્થંકરનો આત્મા મુમુક્ષુ છે અચ્છા ભાવિ દીક્ષાર્થી છે તો ભાઈ એનો હાથ ચોક્કસપણે સાહેબ આપનું નામ શું છે જયેશભાઈ આપણે બે મળીને છે ને શું કરવાનું છે ખબર જે વ્યક્તિ એવું ન કરે ને આ કેમેરો સીધો એમના મોઢામાં લઈ જજો અને શું કરજો ખબર આવતીકાલે ભાયંદર સ્ટેશન પર મોટું પોસ્ટર લાગશે એમાં એ વ્યક્તિનો ફોટો હશે કે આ વ્યક્તિનું ગઈકાલની ભક્તિમાં કોન્ટ્રીબ્યુશન નહોતું બરાબર જયેશભાઈ તમારી ને મારી જુગલબંધી ભાઈ થશે સૌ સાથે મળીને ઝાલી લીધો છે તારો હાથ જન્મ જન્મનો સાથ ભાઈ હજી પાછળ વાળા માસી જો આ વાળાનો હાથ નહીં પકડો તો આ વાળાને સાથ પછી કોઈની ટિકિટ ઉપડી જાય તો પછી મને નહીં કહેતા ઓ ઝાલી લીધો છે તારો હાથ જન્મ જન્મનો સાથ ઓ તુજ મારી પ્રીત છે તુજ મારું ગીત છે મારો છે તારો આસરા તુજ મારી પ્રીત છે તુજ મારું ગીત છે મારો છે તારો આસરા ચાલે લીધો તારો જન્મ જન્મનો સાથ
એ વિશ્વાસો કે છે ગિરિરાજ, એ ગિરિ બેઠેલા થઈ જશે ભાવ પર, એ વિશ્રાધા ધરું મહારાજ. સિદ્ધાચલ શિખરા મેં શત્રુંજય ના શિખરા મેં સિદ્ધાચલ ના શિખરા મેં શત્રુંજય ના શિખરા મેં ભાઈ વન્સ મોર કે વન મોર તારી આંખો से अड़ियारी हर मस्त गुलाबीगा तारी आंखों से अड़ियारी हो नाथ मरा पांग बतजी बुद्धि ने थयो छे कोई नहीं के शोक में बस हूँ जानू छूके जाऊँ सिद्धि प्रभु जी करे जिमरा छुल चाहे अब क्यों हृदय छोटा करे हर गली नजरे पे तू खूब मने कामे छे मारा तुम्हारा दिलमा पूरा में छे कामण જોઈ તો તારે રો મન ઘેરું બન્યું જોઈ તારે રો મન ઘેરું બન્યું હો છુપ ગયે
હશે કે યાર દાદાને લવ યુ કઈ રીતે કહેવાનું. બેટા કેટલા દિવસ સુધી ગિરિરાજમાં હતી? 45 ડેઝ સુધી. 45 ડેઝ સુધી આ દીકરી હરોજ દાદાને લવ યુ કીધું છે. અને હું કહું તમને કદાચ એમ લાગતું હશે કે યાર દાદાને લવ યુ, અમારા લગભગ રામસુરી દેરાવાડાના આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ એ શંખેશ્વરમાં બિરાજમાન હતા અને એમના નિષ્ઠામાં હોળી ચાલી રહી હતી એટલે મારે જવાનું થયું. અને સાહેબને ખબર પડી કે આ ગીત મેં ગાયું છે એટલે સાહેબે બોલાયો કે અલ્યા જઈને અહીંયા 80 વર્ષના માજીને પણ દાદાને લવ યુ કહેતા કરી દીધું છે તે. અને હું તમને કહું તમારા જમાનામાં ને અમારા જમાનામાં માસી એક ફરક હતો. તમારા જમાનામાં છે ને બ્રેકઅપ નતા, કેમ કે તમારા જમાનામાં મેકઅપ પણ નતા. આ જેટલા પણ હસ્યા છે ને દાલમાં કંઈક. અને હું તમને કહું એક નાનો દીકરો છે ને એની માં એને કાલી કેલી ભાષામાં પણ એક વખત બોલાવે ખરા કે બેટા લવ યુ બોલ ને. એ કાલી કેલી ભાષામાં પણ એક વખત બોલે ખરા મમ્મી લવ યુ. થોડોક હજી મોટો થાય પપ્પા બજારમાંથી કંઈક લાવીને મૂકી દે એટલે પપ્પાને પણ કહે યસ ડેડ આઈ લવ યુ. થોડોક હજી મોટો થાય પપ્પા કે મમ્મી કોઈ વડવા આવતું હોય અને એ સમય પર એનો ભાઈ કે બેન રક્ષામાં આવે એટલે એના ભાઈ કે બેનને પણ કહે યસ બ્રો આઈ લવ યુ, યસ દીદી આઈ લવ યુ. થોડો હજી મોટો થાય ને કોલેજમાં છે એટલે કહેવાની જરૂરત નથી કે કોણે કહેતો હશે કે કહેતી હશે. આટલું બધું હશે એટલે ફરે મને તો એમ લાગે આખી નાખી દાડ જ. એટલે દુનિયામાં બધાને તમે ને હું કહેવા વાળા જ્યાં ખરેખર કહેવાનું હતું ને ત્યાં આપણે ચૂક્યા છે. હા ને. અને હું તમને કહું બહુ સરસ મજાની વાત અમારા એક ગુરુ ભગવંતે કરેલી કે રાગ અને પ્રેમ આ બે અલગ અલગ છે કે એક જ છે? કોઈના પર રાગ હોય કોઈના પર પ્રેમ હોય. આપણને એમ લાગે કે બે એક જ છે. છઠ્ઠે ક્રોધ, 7મે, 8મે, 9મે, 10મે, 18 બાપ સ્થાનકની અંદર પરમાત્માએ છે ને રાગનું સ્થાન બતાવ્યું છે. લાવ 18 બાપ સ્થાનકમાંથી એક પણ જગ્યાએ પ્રેમનું સ્થાન નથી બતાવ્યું. એટલે પ્રભુએ પ્રેમનું કરે ના પાડ્યો જ નથી. અને પ્રેમનું બ્રાન્ડ એમ્બેસેડર કોઈ કહેવાય ને તો એ મારા હરિયન પરમાત્મા છે કે આખા જગત પ્રત્યેનો પ્રેમ જેની અંદર હોય. અને એટલી જ વાત કહીશ કે જે દાદાએ નથી બતાવ્યું. લેકિન આપણી તકલીફ એક જ થઈ કે જ્યાં પારસભાઈ રાગ કરવાનો હતો ત્યાં પ્રેમ કરી બેઠા અને જ્યાં પ્રેમ કરવાનો હતો ત્યાં રાગ કરી બેઠા. અહીંયા જેટલા પણ જે બહેનો નથી પરણેલા ને એમને એક જ વાત કહીશ કે અત્યાર સુધીનો ઇતિહાસ છે ભારતની સંસ્કૃતિ છે ને એમ કે છે કે તમે તમારા પતિને પરમેશ્વર માનો. બેનો હા કે ના? જે પરણેલા છે એ હા પાડો. બરાબર છે. ભારતની સંસ્કૃતિ એમ કે પતિને પરમેશ્વર માનો. ગર્વ છે મને મારા જૈન શાસન પર કે જે એમ કહેતું હોય કે તમે તમારા પરમેશ્વરને જ પતિ માની લો. અને અત્યાર સુધીનો ઇતિહાસ છે કે જેમને પણ પોતાના પતિને પરમેશ્વર માન્યા છે ને એ પછતાયા છે. આ જેટલા પણ હસ્યા છે જરાક એટલે ઇતિહાસ ગવાય છે. ચાહે સતી સીતા હોય કે અંજના સતી હોય, જેમને જેમને પોતાના પતિને પરમેશ્વર માન્યા છે ને એ પછતાયા છે. અને સામે આપણે યાદ કરી ઈ સુલસા, ઈ ચંદનબરા કે કૃષ્ણ પાછળ ગાંડી ખેલી બનતી ઈ મીરા કે જેને પોતાના પરમેશ્વરને પતિ તરીકે માની લીધું હોય એને આ જગતમાં કોઈની નીચે રહેવાની જરૂર. એમને કૃષ્ણ મહારાજે નતું કીધું કે બેટા રાણી બનવું છે કે નોકરાણી. એટલે જેટલા પણ બેન પરણેલા નથી એ લોકો માટે આ છે. તું ખૂબ મને ગમે છે મારા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કમળ કરા પ્રભુ. ચોરી તારા નૈનો મનથી રૂબરૂ, ચોરી તારા નૈનો મનથી રૂબરૂ. ચૂપકેથી કહું છું, ચૂપકેથી કહું છું તને. દિલમાં જાગે સ્પંદન ભીના ભીના નયન જાણે આપેલી મુલાકાત. વાત કરું તને છુબીઓ ભરું તને ભરી દઉં પ્રભુ તુજને વાત. નાથ છે મારો તું પણ લાગે છે તો સારી. નાથ છે મારો તું પણ લાગે છે તો સારી. મનમોહની બલાડો તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો ચણિયા. તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો ચણિયાની. સપનામાં વિચાર તુજને યાદ કરું, ઉપકાર કર્યા કે અનંત
પદ સાંભળું સપનામાં આવી જા તુજને યાદ કરું ઉપકાર કર્યા તે અનંત પદ પદ સાંભળું ભીને આંખેથી કહું છું તને મસીહો પ્રભુ ભીને આંખેથી કહું છું તને મસીહો પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ Din din
સૌને ધન્ય છે આટલા સરસ ભાવની અંદર આપ સૌ રમી રહ્યા છો એ જોઈને અમને આનંદ થાય
सत्वधर्माया जीवया तेरी नमामि मेरी ब्रह्मचर्याय सत्वधर्माया जीवया तेरी नमामि Sahucharo,
ચાલો કરી
से आदेश्वर भगवान की, आज के आनंद की जय हो, जय हो, जय जयकार हो। હવે હું શું કહું મારી જર્નીના માટે. સૌથી પહેલાં તો તમને સૌથી મોટો થેન્ક યુ. તમારા કોન્સર્ટથી જ મને મતલબ પ્રેરણા મળી હતી 99ની. તમારા સોંગ્સમાં શું વાઇબ છે, શું વર્ડ્સ છે, બસ એનાથી જ મને પ્રેરણા મળી હતી. પહેલાં મને જીન શાસનના બારેમાં આટલું અંદર હું ઇન્વોલ્વ નહોતી, પણ તમારા કોન્સર્ટ પછી આટલો ભાવ થયો કે આ બી છે, આવું બી છે. બસ તમારા કોન્સર્ટથી જ બધું થયું છે. એની પછી તો દાદા દાદીના આશીર્વાદ, મમ્મી પપ્પાના આશીર્વાદ, મારા ફિયા ફુવા, મારો ભાઈ, મારી બેન, મારા નાની, એ લોકોના આશીર્વાદથી જ આ બધું થયું છે. અને સૌથી મોટું તો આદિનાથ દાદાના આશીર્વાદથી. એ અગર ના હોત તો આ તો થાત જ નહીં. 7 શ્વાસો લઈ મૂર્તિ અંજન થઈ, આ એકદમ સાચી વાત છે. અને આ અમે જેટલા બી 99 યાત્રિકો જે હતા ત્યાં ઉપસ્થિત, એ બધાએ જ આ મતલબ એ લોકોને ખબર પડી છે. એટ ધી એન્ડ મારું જે આખું 99નું ગ્રુપ છે, એ લોકોના સપોર્ટ વગર, એ લોકોના મોટિવેશન વગર, એ લોકોના પુશઅપ્સ વગર આ તો કાંઈ થાત જ નહીં. મારી છઠ કરીને 7 જાત્રા કરાવનાર બી મારા ફ્રેન્ડ્સ જ છે. એ લોકો જ મારી સાથે હતા. આપણે બધા એકાશનું, આપણે બધા બેસનું અને ચોવ્યાર આપણે 6 વાગે કરીએ, 5:30 વાગે આસપાસ કરીએ. મારા ફ્રેન્ડ્સે મારા માટે 6 વાગે એકાશનું કર્યું છે. એ લોકો અગર તો આ કંઈ પોસિબલ જ નહોતું. એ લોકોએ કીધું હતું કે તારે કરવી છે છઠ કરીને 7 જાત્રા, તું કર, અમે તને કરાવશું, તું કર, તું ચિંતા મત કર. એ લોકો હતા, આદિનાથ દાદા હતા. બસ થઈ ગયું 99. બીજું કાંઈ નથી કેવું. બસ મમ્મી પપ્પાને થેન્ક યુ આ મોટી ગિફ્ટ આપવા માટે. અને થેન્ક યુ, મમ્મી પપ્પાએ બહુ બધા ત્યાગ કર્યા મારી પાછળ. મમ્મી રાત્રિ ભોજનનો ત્યાગ કરતી હતી, ઉકાળેલું પાણી ગ્રહણ કરતી હતી. મમ્મી પપ્પાએ કેરી ઘરે નહોતી લાવી જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી. મારી બેવફિયા મારા માટે સામાયિક કરતા હતા. એની પછી મારી નાની મારા માટે 108 ઉપસગ્રમના કાવસક કરતા હતા. મારો ભાઈ, મારી બેન હરરોજ મને ફોન કરીને મોટિવેટ કરતા. હરરોજ કહેતા કે ક્રીના તું અહીંયા આવી જઈશ, તને અહીંયા લઈ જઈશું, ત્યાં લઈ જઈશું. અને એ લોકોએ એ બધી વાત પૂરી બી કરી. હું આવી એટલે લોકો મારા માટે વોફલ બી લઈ આવ્યા અને મને એ લોકો અંધેરી બી લઈ ગયા હતા એક ડેટ ઉપર. એને પછી મારા ફુવાએ બી બહુ ફોન કર્યા, બહુ બધું કીધું કે તને ચોકલેટ્સ, તને વોફલ્સ, તને જે જોવે તને બધું આપશું, તું દાદાની જાત્રા કર. અને હું આવી અને તરત વોફલનું પૂરું પેકેટ હતું મારા ઘરે. બસ આ લોકોના સપોર્ટના વગર આ બધું કાંઈ નહોતા. અને આદિનાથ દાદા અને મારા ફ્રેન્ડ્સના સપોર્ટ વગર આ કાંઈ ના થાત. જી ના થયું, જે કાંઈ બોલાઈ ગયું તો મચ્છામાં નીકળ્યા. અને હજી એક વાત, મારા પૂરા ગ્રુપની છઠ કરીને 7 જાત્રા થઈ ગઈ છે. તો અહીંયા બધા ઊભા છે, આ બધા અહીંયા. ભાઈ કોઈને કેવું હોય, બોલવું હોય તો છૂટ છે. મોક્ષ, રિદ્ધિ, ખુશી. સ્તવન ગાવું છે. અને હજી એક મેઇન વાત, મારા ગ્રુપમાંથી મોક્ષ અને કેવિન બે એક પગથિયે મતલબ ખમાસમણા દેતા 2200 પગથિયા ચડ્યા છે. એની પછી મોક્ષ ઈ દિવસે, આજે બ્લુ કુર્તામાં જઈ, ઈ દિવસે ઊંધો ઉતર્યો હતો દાદાને પીઠ દેખાડ્યા વગર. અને ઈ દિવસે એનો ઉપવાસ બી હતો. અને અમારે અહીંયા ભાવે દીક્ષાર્થી બી ઊભા છે, તનિષભાઈ. અને કેવિનને સૌથી મોટો થેન્ક યુ. એને મને છઠ કરીને 7 જાત્રા કરાવી. પહેલા દિવસે એને મને 6 જાત્રા કરાવી અને એ દિવસે એને 5:30 વાગે નીચે ઉતરીને એકાશનું કર્યું હતું. એના માટે થેન્ક યુ સો મચ કેવિન. એ લોકો કઈ સ્તવન ગાવાના. આરતી હારી ના જાઉં એવી હિંમત આપજે, કાંઈ ખોટું કામ કરતો હું ત્યારે તું મને વાત
ભક્તિ કરું મોક્ષની ચિંતા નથી રાત દિન ભક્તિ કરું તારું નામ ભૂલાય નહીં ભાવના એવી ગાવો તારું નામ ભૂલાય નહીં ભાવના એવી ગાવો हमारी बात थी पूरी हमारी बात थी पूरी પ્રભુને એમણે ગીત કઈ પણ બોલ્યા તે મળે ત્રિવિધિ મિચ્છામિ દુગ્ધમ બોલ શ્રી ગિરિરાજ મંડળ મરુદેવાનંદન શ્રી આદેશ્વર ભગવાન કી જય હો વિજય હો જય જયકાર હો. એક આવી જ જગ્યાએ પ્રસંગ હતો અને આવી જ રીતે માહોલ હતો અને લગભગ સમય થઈ ગયો નીકળવાનો એટલે મેં કીધું ભાઈ કેટલા વાગ્યા સુધી બેસશો એટલે ભાઈ દાંતુણ લઈને ઉભા થયા કે ભાઈ અમે 9:30 સુધી અહીંયા બેસવાના છે એટલે ભાઈ આપણે એવું કાંઈ નથી જી ના ચોક્કસ જૈનમભાઈ એમ કહેવાય છે જૈનમ જેથી શાસનમ એમ અમે કહેશું કે જૈનમભાઈ સાથે આજની સંધ્યા ભક્તિને નમન 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 બસ આવી જ રીતે ભક્તિમાં આગળ વધતા રહેજો. કે સામેથી કહું છું તો ચૂપકેથી કહું છું અમે ત્યાં બધા બોલતા હતા સામેથી કહું છું તો લવ યુ જો કેવું છે ખબર જે વડીલો છે ને એ લોકોના જમાનામાં છે ને એક મૂવી હતું જેનું નામ હતું મુગલે આઝમ અને એની અંદર એક ગીત હતું જબ પ્યાર કિયા તો એ જે ગુરુદેવે જે લખેલું ને પદ એમાં હાથે કરીને કદાચ આ મિસ્ટેક કાઢી હશે કે જેટલા પણ સાંભળે એને ખબર હોવી જોઈએ કે દુનિયાની સામે જ દાદાને કહેવાનું ચૂપકેથી કેમ કહું દુનિયાની સામે કહું છું આઈ લવ યુ પ્રભુ આજ કે આનંદ કી એકવાર અમારા જેટલા પણ સાથી કલાકારો છે એ લોકો માટે પણ બહુ અદ્ભુત મજાનું તમને ખાલી થેન્ક યુ કેવું છે કે મા બાપની લાગણીને અને ઈચ્છાને માન આપીને તમે અહીંયા પધાર્યા આમ નાના આંગણે તમે મોટા પધાર્યા બસ તમને કોટી કોટી વંદન. મારા બાળની મનની ઈચ્છા આમ મા બાપ જાની ઈચ્છા જાણી ને અમે મા બાપને ઈચ્છા થઈ કે તમને બોલાવવા છે તો એમની ઈચ્છા હતી ને મારી પણ ઈચ્છા હતી કે તમને બોલાવવા છે પણ એમ થયું કે નાના મોઢે મોટી વાત કેમ કરવી પણ તમે તો એટલું સહજ સ્વીકારી લીધું કે અમને ખબર જ ના પડી કે આ કેવી રીતે થઈ ગયું. અને જ્યારે એના પપ્પાએ ક્રીનાને પૂછ્યું કે અમે તને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાના છીએ તો એ બાળકે કહ્યું જૈનમ વારિયાની ગિફ્ટ કોણ જાણે એને કેવી રીતે ખબર પડી કે પપ્પાના મનની વાત. અને બસ તમે અમારું આમંત્રણ સ્વીકાર્યું એ બદલ ખૂબ ખૂબ અને ખૂબ જ આભાર તમારો. બસ બોલો જૈન બોલો શ્રી આદેશ્વર ભગવાન કી જય. જૈનમ સાહેબને જે એમણે કીધું કે આ રીતે વાતની રજૂઆત કરી હતી મારા મનમાં એક વખત ખ્યાલ આવ્યો હતો કે મારા મનમાં અંદર ફિલિંગ્સ આવી ગઈ કે મારી દીકરી જે કીધું ક્રીનાએ કે સાહેબની અહીંયા લાઈવ કોન્સેપ્ટ આપણે ભાઈંદરમાં નિહાળી હતી ત્યારથી મને ભાવ પ્રગટ થઈ ગયા હતા કે એમના સવનો એમના ભાવોથી મને ઈચ્છા થઈ ગઈ હતી મારી દીકરીને કે મારે 99 કરવા યાત્રા કરવા જવું જ છે ને જવું જ છે. 10thની એક્ઝામ પૂરું થશે એટલે પપ્પા મમ્મીને કહી રાખતું કે પપ્પા તમે મમ્મી 99નું ફોર્મ કોઈ બી રીતે ભરવાનું છે અને જેવું 10ની એક્ઝામ પૂરી થાય એટલે હું 99 કરવા જવાની છું ને જવાની છું. ત્યારે મારા મનમાં એક ફિલિંગ્સ આવી ગઈ હતી ત્યારની આજથી સમજો તમે કોન્સેપ્ટ કરી ગયા હતા ને સાહેબ ત્યારની ફિલિંગ્સ મારા મનમાં ખાલી મારી દીકરીએ એમ કીધું હતું ને કે જૈનમ મારા સાહેબનીથી મારું આટલું હૃદય પરિવર્તન થઈ ગયું ને મારામાં આટલો ચેન્જઅપ આવ્યો મને આવા ભાવ ઉપરમ થયા કે હું 99 કરવા જાઉં ત્યારથી મારા મનમાં એક ફિલિંગ્સ આવી ગઈ હતી સાહેબ કે દીકરી ક્યારે પણ કંઈક સારું કાર્ય કરશે ને ક્યારે પણ દીકરી કંઈક સારું કાર્ય કરશે તો કહેવાય ને કે શક્તિ પ્રમાણે ભક્તિ કે કાંઈ પણ હશે ને તો મારી દીકરીની ગીફ્ટમાં હું ખાલી જઈને મારાની ગીફ્ટ કોન્સેપ્ટ આપીશું મેં મારું નક્કી કરી નાખ્યું હતું કે સાહેબને ગમે રીતે બોલાવશું આપણે
સાધને ખાલી વિનંતી કરશું, પણ દીકરીની જે ઈચ્છા હતી ને એ ઈચ્છા આપણે પૂરી કરશું. ત્યારે એને ખાલી કહી રાખ્યું હતું, પણ કહેવાય ને કે સંજોગો ઊભા થઈ ગયા. આદેશ્વર દાદાને ભેટવા જવાનો સમય આવી ગયો, એનું 99 કરવાનું ચાલુ થઈ ગયું. એ 99 કરવા આદિનાથ ગઈ. ત્યારે પછી અમને ખબર પડવા લાગી કે 99 યાત્રા એની સ્ટાર્ટ થઈ ગઈ છે. 10 થઈ, 15 થઈ. સવારે 4:15 વાગે 4 વાગેનો ફોન આવી જાય કે પપ્પા મમ્મી હું જાઉં છું, યાત્રા કરવા નીકળું છું. અમે લોકો સૂતા હોઈએ, આપણે એસીને બટન ઓન કરીએ, કાં તો કંઈ પંખા ચાલુ કરીએ, આમ કરીએ, પણ દીકરી 3:30 વાગે જાગી જાય અને એમ કહે કે 4:15 વાગેનો ફોન છે કે પપ્પા હું જવાનું, મમ્મી યાત્રા કરવા જાઉં છું, તળેટી હવે જઈ રહ્યું છું. બોલો. બોલો